નર્મદા જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ હોવાથી ચેતર વસાવા નર્મદા જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે નથી જઈ શકતા, તો તેમના સ્થાને ઈસુદાન ગઢવી કરી રહ્યા છે એમના માટે પ્રચાર। ડેડિયાપાડામાં પ્રચાર કરતી વખતે શું કહ્યું ઈસુદાન ગઢવીએ, આવો જાણીએ। નમસ્કાર, હું છું ઈમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચેતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં પ્રચાર કર્યો હતો અને અનેક ગામોમાં બેઠકો અને જનસંવાદ કાર્યક્રમો કર્યા હતા। સમગ્ર વિસ્તારમાં લોકો તરફથી ખૂબ જ પ્રેમ અને આવકાર મળી રહ્યો છે। ત્યારે પ્રચાર દરમિયાન ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે ડેડિયાપાડામાં ચેતર વસાવાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ જ્યારે અમે ચેતર વસાવાના પ્રચાર માટે ગામે ગામ જઈ રહ્યા છીએ ત્યારે લોકો ખૂબ જ પ્રેમથી સ્વાગત કરે છે। ઢોલ નગારા અને એક જ ચાલે ચેતર ચાલેના નારા સાથે અમારું સ્વાગત કરાય છે। ચેતર વસાવાને ભાજપે જેલમાં મોકલ્યા તેના કારણે આદિવાસી સમાજમાં ખૂબ જ રોષની લાગણી છે। સાથે સાથે ચેતર વસાવા એક આદિવાસી ખેડૂત માટે જેલમાં ગયા હતા, એ કારણે આદિવાસી લોકોમાં ચેતર વસાવા ખૂબ જ પ્રિય છે। પરંતુ એક બાબતે ચેતર વસાવાના સમર્થકોને ડર સતાવી રહ્યો છે કે ભાજપ અપક્ષ અને બીજી પાર્ટીઓને ઊભી રાખવાની છે અને ચેતર વસાવાના મતોમાં વિભાજન પડાવશે, જેના કારણે લોકોમાં ખૂબ જ ગુસ્સો છે અને લોકોને ડર છે કે ચેતર વસાવાને હરાવવા માટે ભાજપ જ બીજી પાર્ટીઓને ચૂંટણીમાં ઉતારી રહી છે। બીજી તરફ ઈસુદાન ગઢવીએ મનસુખ વસાવા પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે 30 વર્ષમાં ગામડાઓમાં કોઈ સારી સરકારી શાળા બનાવવામાં આવી નથી, જેના કારણે પણ લોકો ખૂબ જ ગુસ્સે છે। જો 30 વર્ષમાં સારી સ્કૂલો બની હોત તો ઘણા આદિવાસી દીકરા દીકરીઓ ડોક્ટર, એન્જિનિયર કે અધિકારીઓ બન્યા હોત। બીજી એક બાબત એ પણ કે ગ્રાન્ટની ફાળવણી પણ ગામોમાં સરખી રીતે થઈ નથી, તે સ્પષ્ટ જોવામાં આવી રહ્યું છે। આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।